સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 2 આપણે ચાલી રહ્યું છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ આપણે વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે જોઈ ગયું હતું સંપત્તિ અને કલ્યાણ શું છે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક આવે છે એ આવે છે ઉત્પાદનના સાધનો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. તો ઉત્પાદનના સાધનો એટલે શું, પહેલાં પેલું તો એ શીખવું પડે કે ઉત્પાદનના સાધનો એટલે ઉત્પાદન કરવા માટે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે પણ કઈ વસ્તુની જરૂર પડે એને આપણે શું કહીશું, ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો ઉત્પાદનના મુખ્યત્વે આમ તો કેટલા સાધનો છે, 4, જેને ઇંગ્લિશમાં FOPs એટલે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો વન બાય વન આપણે જે 4 સાધનો છે એ વિશે આપણે ડિસ્કશન કરીશું. તો પહેલું સાધન શું છે, ભૂમિ એટલે કે જમીન, જેને ઇંગ્લિશમાં કહીશું આપણે લેન્ડ. રાઈટ. હવે તમારે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું હોય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો સૌથી પહેલા શું જોઈએ, જમીન મહત્વની છે. જમીન ના હોય તો તમે કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન કરી શકશો નહીં. તો સૌથી પહેલા પેલું સાધન શું છે, જમીન જરૂરી છે. જમીનની જે મુખ્ય વ્યાખ્યા છે એ આપણે જોઈશું કે સામાન્ય વ્યવહારમાં જમીન એટલે શું, તો કે જમીન એટલે પૃથ્વીની ઉપર સપાટી પર જેના પર માણસ વસવાટ કરે છે, એને આપણે શું કહેવામાં આવે છે, જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જમીન એ શું છે, કુદરતી બક્ષિસ છે. એટલે કે આપણને એકદમ કુદરત પાસેથી મળેલી ગિફ્ટ છે, બક્ષિસ છે. કેમ કે જમીન આપણે બનાવી શકતા નથી, એ આપણને શું છે, કુદરત તરફથી મળેલી બક્ષિસ છે, એક પ્રકારની ગિફ્ટ છે. જમીનનો પુરવઠો સ્થિર છે. પુરવઠો એટલે કે સપ્લાય શું, જમીન એકદમ સ્થિર છે. આપણી પાસે જમીન છે એ જમીન આપણે વધારી શકતા નથી. જે આપણને કુદરત પાસેથી મળી છે એ જ વસ્તુ, એટલે કે જમીનનો પુરવઠો શું છે, સ્થિર છે. અને તેનું વળતર શું છે, ભાડું છે. એટલે કે તમે જમીન કોકને ભાડે આપો છો, રાઈટ, તો તમને બદલામાં શું મળતું હોય છે, ભાડું મળતું હોય છે. તો જમીન ઉપર જે વળતર છે એને આપણે શું કહીશું, ભાડા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ જમીન. એટલે કે સૌપ્રથમ તમારે શું જોઈએ, સારામાં સારી જમીન જોઈએ. તો જમીન શા માટે, કેમ કે તમે એની પર શું બનાવશો, મકાન બનાવશો, રાઈટ. અને મકાનની અંદર તમે શું કરશો, એનું પ્રોડક્શન કરશો. કે જે ફેક્ટરી હોય એ ફેક્ટરી ક્યાં આવશે, જમીન ઉપર આવશે. અને સૌથી અગત્યનું સાધન શું છે, જમીન મહત્વનું છે. તમારી પાસે જમીન નહીં હોય તો તમે કોઈ પ્રકારનું ઉત્પાદન કરી શકશો નહીં. એટલે જમીન એક શું છે, એક પ્રકારની કુદરતી સંપત્તિ છે, એનો પુરવઠો સ્થિર છે. અને જમીન જો તમારી પાસે હોય એક્સ્ટ્રા, તમે ભાડે આપો, એનું જે વળતર છે એને આપણે શું કહીશું, ભાડા તરીકે ઓળખવામાં આવતું હોય છે. બીજું ઉત્પાદનનું સાધન છે શ્રમ. આપણી પાસે જમીન આવી ગઈ તો જમીનને આપણે શું કરીશું, પર કન્સ્ટ્રક્શન કરીશું, ફેક્ટરી બનાવીશું, રાઈટ, એનું મકાન બનાવીશું. પછી આપણને જરૂર શાની પડશે, શ્રમ એટલે કે લેબર, રાઈટ. તો લેબર વગર કોઈ પણ પ્રકારનું ઉત્પાદન શક્ય નથી. તમારી પાસે મશીનરી હોય અને મશીન ચલાવવા માટે કોણ જોઈશે, માણસ જોઈશે. એટલે કે શ્રમ જોઈશે, લેબર જોઈશે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એ શું છે, શ્રમ છે. અને તે કરનાર કોણ છે, શ્રમિક છે. હવે તમારી પાસે માની લો કે 10-15 લાખનું મશીન હોય અને મશીન ચલાવવા માટે જરૂર કોની પડશે, શ્રમિક. તો શ્રમિકને આપણે શું આપીશું, એની મજૂરી એટલે કે લેબર આપવું પડશે, રાઈટ. એ 8 કલાક 10 કલાક કામ કરે આપણા ફેક્ટરીમાં તો આપણે એને શું આપીશું, એનો જે શ્રમ છે એટલે કે જે એની મજૂરી છે, લેબર ચાર્જીસ છે, એ આપણે શું છે, ચૂકવવા પડે છે. તો બીજું અગત્યનું સાધન શું છે, શ્રમ છે. પહેલું આપણે જોઈ ગયા લેન્ડ, બીજું આવે છે લેબર એટલે કે શ્રમ. ના ત્રીજું છે મૂડી એટલે કે કેપિટલ. દરેક વસ્તુ તમારી પાસે હોય પણ પૈસા જ ના હોય, કેપિટલ ના હોય, ધંધો થશે નહીં થાય. તો ત્રીજું મહત્વનું સાધન શું છે, મૂડી છે. તો આધુનિક પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એટલે શું, મૂડી એટલે કે કેપિટલ. મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. એટલે કે એ મનુષ્ય બનાવેલી છે. પૈસા આપણને કે ભગવાન પાસેથી મળ્યા પણ શું છે, માનવીએ ક્રિએટ કર્યા છે, એટલે એને આપણે શું કહીશું, માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન. ગતિશીલ એટલે શું, કે આપણે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ટ્રાન્સફર કરી શકીએ. તમારી પાસે અહીંયા આગળ પૈસા હોય અને તમારે માની લો કે અમદાવાદ કે સુરત કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરવા હોય તો શું છે, આપણે ઇઝીલી એને ટ્રાન્સફર કરી શકીએ છીએ. પણ જમીન જે છે એ ટ્રાન્સફર થઈ શકતી નથી. માની લો કે આ વડોદરાની જમીન હોય તમે અમદાવાદ લઈ જઈ શકતા નથી, રાઈટ. એટલે એ શું છે, અસ્થિર છે. જ્યારે મૂડી શું છે, સ્થિર છે. ગમે ત્યારે ગમે તે જગ્યાએ શું છે, તમે એને લઈ જઈ શકો. એટલે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન ગણવામાં આવે છે. મૂડીનું વળતર એ વ્યાજ છે. એટલે કે તમે કોઈની પણ પાસેથી મૂડી લો છો ઉછીની, રાઈટ, તો તમારે એની પર શું ચૂકવવું પડે છે, વ્યાજ ચૂકવવું પડતું હોય છે. એટલે કે મૂડીનું જે વળતર છે એ શું છે, વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે.
ચોથું છે નિયોજક. નિયોજક એટલે કે ઇંગ્લિશમાં એને એન્ટરપ્રેન્યોર તરીકે ઓળખવામાં આવે છે. નિયોજક એટલે શું કે આ દરેક વસ્તુને જે એસ્ટાબ્લિશ કરે છે, જે શરૂઆત કરે છે ઉત્પાદનની, એને આપણે શું કહીશું? નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. નિયોજક વગર આ દરેક વસ્તુ શું થઈ જાય છે? નકામી. તમારી પાસે જમીન હોય, શ્રમ હોય, મૂડી હોય, પણ તમારી પાસે ઉત્પાદન કરવાની જે ક્ષમતા છે, જે એબિલિટી છે, એ જ ના હોય તો તમે કોઈ ઉત્પાદન કરી શકશો નહીં. તો ઉત્પાદનની જે તાકાત ધરાવે છે, જે ક્ષમતા રાખે છે, કોણ છે? નિયોજક છે. જે ઉત્પાદન સ્ટાર્ટ કરશે, જે જોખમ ઉઠાવશે, એને આપણે શું કહીશું? નિયોજક એટલે કે એન્ટરપ્રેન્યોર ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે. કે ઉત્પાદનના સાધનનું સંયોજન. સંયોજન એટલે દરેક વસ્તુ દહીં કરીને નિયોજક છે. નિયોજક સ્વતંત્રપણે શું છે? જોખમ ઉઠાવે છે. કેમ કે એ દરેક વસ્તુ શું છે? ક્રિએટ કરીને શું છે? જોખમ ઉઠાવતો હોય છે. તો નિયોજક આપણે કોને કહીશું? એના લક્ષણો કયા કયા છે? એક તો પહેલાનું તે આર્થિક ડિસિઝન લે છે, આર્થિક નિર્ણય લે છે, રાઈટ? એટલા માટે એને શું કહેવામાં આવે છે? એન્ટરપ્રેન્યોર. કેમ કે જે ઉત્પાદન કાર્ય સ્ટાર્ટ કરવાનું છે એમાં જે ડિસિઝન લેવાના છે કોણ લે છે? નિયોજક લેતો હોય છે, રાઈટ? કે ભાઈ ધંધામાં પ્રોડક્શન કેટલું કરીશું, કેટલો નફો થશે, કેટલી ખોટ જશે, કેટલું રો મટીરિયલ લાવીશું, કેટલું ફિનિશ ગુડ્સ આપણે બનાવીશું, રાઈટ? એ દરેક પ્રકારના જે ધંધાકીય ડિસિઝન છે કોણ લેશે? નિયોજક લેતો હોય છે. તે જોખમ ઉઠાવે છે એટલે કે રિસ્ક લે છે. ત્રીજું છે નિયોજક શક્તિ. એ શું છે? ગુણ છે. કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ નિયોજક ના બની શકે, પણ તમારી પાસે એબિલિટી હોય, કાર્ય કરવાની ક્ષમતા હોય તો તમે નિયોજક સારા બની શકો છો. તે નિયોજક શક્તિ એ પણ શું છે? સારામાં સારી ક્વોલિટી છે, એક સારામાં સારો ગુણ છે. અને તેને મળતા વર્તનને શું કહે છે? નફો કહે છે. કેમ કે દરેક વસ્તુનું સંયોજન કરીને વસ્તુ બનાવે છે અને વસ્તુની અંદર જે ખર્ચો કર્યા પછી જે પૈસા બચે છે એ એનો શું છે? નફો એટલે કે પ્રોફિટ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો દરેક વસ્તુનું જે વળતર છે એને અલગ અલગ પ્રકારનું ઓળખવામાં આવતું હોય છે. ભૂમિ જે છે, જમીન, એનું જે વળતર જેને આપણે શું કહીએ છીએ? ભાડું કહીએ છીએ. શ્રમ જે મજૂરી કરે છે એનું જે વળતર જેને આપણે શું કહીશું? મજૂરી એટલે કે લેબર ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મૂડી છે એનું જે વળતર છે એને શું કહેવામાં આવે છે? વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. અને જે શ્રમ નિયોજક છે, એન્ટરપ્રેન્યોર, એ જે વસ્તુ લે છે એને આપણે શું કહીશું? પ્રોફિટ એટલે કે નફા તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે જોઈ ગયા ઉત્પાદનના સાધનો. મુખ્યત્વે 4 સાધનો: એક ભૂમિ એટલે કે જમીન, શ્રમ અને મૂડી, અને શું છે? લાસ્ટ નિયોજક. તો આ ચારે સાધનો શું છે? ઉત્પાદનની અંદર જરૂર પડતી હોય છે. થેન્ક યુ.